બ્રેક બાદ આપનું સ્વાગત। ભુજમાં હારેલા ભાજપના ઉમેદવારે બળાપો કાઢ્યો। હારેલા ઉમેદવારે પક્ષ સામે બળાપો ઠાલવ્યો હતો। નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાના તેમણે ગંભીર આક્ષેપ કર્યા। ઇસ્માઇલ માજોઠી અને પુત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। કોંગ્રેસ અને AIMIM ને મદદ કરવાની રજૂઆત કરવામાં આવી। અલ્પેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, જ્યારે કોઈ ઉમેદવાર હારે છે ત્યારે કોઈને કોઈ રીતે રોષ પ્રગટ કરતા હોય છે, ત્યારે ભાજપના હારેલા ઉમેદવારે કોની સામે રોષ વ્યક્ત કર્યો? પ્રીતિ, તાજેતરમાં જ ભુજ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે ને તેમાં ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3 અને 5 ભાજપના ઉમેદવારો છે તેમની હાર થઈ છે। વોર્ડ નંબર 1 AIM ને 3 સીટ મળી છે, જ્યારે 2, 3 અને 5 કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે। ત્યારબાદ હવે ભાજપના જે હારેલા ઉમેદવાર છે તેમને પોતાનો બળાપો ઠાલવ્યો છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહીની માંગ કરી છે। તેમને 3 પાનાનો લેટર છે તે ભાજપના પ્રમુખને લખીને ભાજપના ઇસ્માઇલ માજોઠી અને તેના પુત્ર હનીફ માજોઠી સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યા હોવાના આક્ષેપ લગાવ્યા છે। આ બંને મુસ્લિમ નેતાઓએ કોંગ્રેસ અને AIM ને મદદ કરી હતી, જેના કારણે કોંગ્રેસ અને AIM ની જીત થઈ છે। સાથોસાથ તેમને આરોપ લગાવ્યો છે કે આ બંને સેટિંગ કરીને પોતાના ઘરે અનેકવાર કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી છે। તેમના ફોટા પણ જાહેર કરવાની તૈયારી છે તે ભાજપના હારેલા ઉમેદવારે બતાવી છે અને આ બદલ હવે કાર્યવાહીની માંગ કરી છે। આભાર તમામ વિગતો માટે અલ્પેશ।